બગસરા તાલુકામાં શિલાણા ગામે 80મો સ્વાતંત્ર્ય પર્વ દેશભક્તિના માહોલમાં ઉજવાયો. બગસરા ભારતના 80મા સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર દેશમાં આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના બગસરા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ શિલાણા ગામની માધ્યમિક શાળા ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમ દરમિયાન બગસરાના મામલતદાર નેહાર વઘાસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ પોલીસ જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી, જ્યારે શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌમાં દેશપ્રેમની ભાવના જગાવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આજરોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના શિલાણા ગામે હાઈસ્કૂલના પટાંગણમાં આપણા 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક સૌ બહોળી સંખ્યામાં જોડાયેલા છે અને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામને આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રથમ તો પ્રોટોકોલ મુજબ ધ્વજવંદન રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવશે. ત્યારબાદ પ્રાસંગિક ઉદ્બોધન અને તેના પછી સાંસ્કૃતિક કૃતિઓનો કાર્યક્રમ રાખેલ છે, જેના અંતે વૃક્ષારોપણ કરવામાં. અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણના જતન માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સુભાષ બાલુભાઈ ડુબાણીયા, હું માધ્યમિક શાળા શિલાણાની અંદર આચાર્ય તરીકે સેવા બજાવું છું. આજે 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે માધ્યમિક શાળા શિલાણાની અંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું. બહોળી સંખ્યાની અંદર ગ્રામના લોકો, ભાઈઓ, બહેનો, બાળકો તમામ લોકોએ હાજરી આપી. અમે સૌના સાથ સહકારથી અમે સરસ મજાનો કાર્ય છે પૂર્ણ કર્યો છે. અમારા આ કાર્યક્રમની અંદર મામલતદાર સાહેબો તથા અન્ય સાહેબો ખૂબ સારી રીતે અમને મદદરૂપ થયા છે અને અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે ખૂબ સારી રીતે અમે પૂર્ણ કર્યો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિલાણા ગામે દેશભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, પોલીસ જવાનો, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે. ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ. અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત.